રામ રામ દોસ્તો, આજે આમ આદમી પાર્ટીના સપોર્ટર યશભાઈ એમની સાથે ફરીથી એકવાર તમારી સમક્ષ હાજર થયા છીએ. આજે બહુ 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 ખુશ છે, કારણ કે એમના જે હાવ તદ્દન ખોટો અરવિંદ કેજરીવાલનો ડુપ્લિકેટ એકદમ મોટામાં મોટો ઠગ માણસ એ વિસાવદરને ઠગવામાં કામયાબ રહી ગયો છે. એટલે યશભાઈ બહુ ખુશ છે. યશભાઈ શું કહેશો? જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મેં એવું સાંભળ્યું છે કે કોઈ કોપીરાઇટ લીધો છે, કોઈ એક પાર્ટીએ કોપીરાઇટ લીધો છે. જય શ્રી રામ અમે જ બોલીએ. આ વિસાવદરની જનતાએ નક્કી કરી દીધું જય શ્રી રામ કોઈ એક પાર્ટીનો કોપીરાઇટ નથી. આ તો તમામ દેશના લોકો માટે નહીં, વિદેશના લોકો માટે નહીં, દુનિયા માટે જય શ્રી રામ શબ્દ છે, કોઈ એક પાર્ટી માટે નહીં. એટલે સૌથી પ્રથમ પ્રતિકભાઈ, અમે સૌ જેટલા એક મિનિટ તમે આમ આદમી પાર્ટીને આવું પૂછીને બોલો. આ એના માટે છે ને જય શ્રી રામ શબ્દ છે ને એકદમ કોમવાદી છે. એટલે તમે છે ને તમારી પાર્ટીના ઉપરના માણસોને પૂછીને બોલો. આવું બધું એમને ના બોલશો. કોઈ સત્તાવાર એવી જાહેરાત નથી કે મારી ઉપર કોઈને એક નિષ્પક્ષ થઈને, બટ આપણને જે દેખાય છે એક સોશિયલ ઇન્ફ્લુએન્સર નું એવું ફરજ છે મારી તમારી બંને નહીં. તમારી એવી છે ગળામાં ખેસ પહેરીને તમે બહુ મથામણ કરી. તમે પેલા લઈ આવ્યા, તમે આને લઈ આવ્યા. તમારી વિચારધારા શું છે? ચાલો ને, તમારી પાર્ટીની વિચારધારા શું છે એ ખાલી તમે જણાવો એટલે ખબર પડે. આપણે તો મેં તો ચોખ્ખું કીધું, હું તો હિન્દુવાદી જે પણ હોય એ બધી પાર્ટીનો હું સપોર્ટર છું, એનો કેસ છે. તમારી વિચારધારા તમને ખબર છે. જે આટલા બધા વિસાવદરની જનતાના દરબારમાં નક્કી થઈ ગયું, તમે હજી તોય તમારું ઊંચું એટલે વિસાવદરની જનતા તો છેલ્લા 2012 થી કે એની પહેલાથી આપતી જ નથી વોટ ભાજપને. અને પછી છાતી પીટે કે અમને અમારું કામ નથી થતું, અમારું કામ. તમે વોટ જ ના આપો તો શું કામ થવાનું? અને જ્યાં 15 થી 20 વર્ષથી ભાજપ છે ત્યાં જોઈ લો, ત્યાંનો વિકાસ જોઈ લો. અમે પહેલેથી કહેતા હતા, હું દરેક મારા ભૂતકાળના દરેક વિડીયોમાં કહેતો હતો કે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય નહોતા ને છતાંય એવા મુદ્દા કે જે સરકારને ચેલેન્જ થાય એવા મુદ્દા ઉપાડતા હતા. આ તો હવે વિસાવદરની જનતાએ ખૂબ ખૂબ આભાર. ચેલેન્જ થાય એવા મુદ્દા ઉપાડીને પછી આ ફરવાથી કઈ થવાનું છે? આ જો તમારા કેજરીવાલને ઘર ભેગા તો કર્યા, પ્લસ એને જેલ ભેગા પણ કર્યા. આને કહેવાય કૌભાંડ કર્યું હોય ને તો તરત બધું સાબિતી લઈને કોર્ટમાં જાઓ. પણ કોઈ જાતનું તમારી પાસે કઈ છે નહીં, ખાલી ખોટા આરોપો. આ તો કેજરીવાલે પહેલા શું કરતો હતો કે આ બધું શીલા દીક્ષિત સરકાર ભ્રષ્ટ છે. એક મિનિટ, ભ્રષ્ટ છે, આમ છે, તેમ છે, કોંગ્રેસ આમ છે તેમ છે. પછી એની હાથે જ ગઠબંધન થી પછી લડવા માંડી. એટલે દેખાડવાના અને બધું ખબર પડી જ જશે. ત્યાંની પબ્લિક વિસાવદરની હજુ 2 વર્ષ પછી પાછી ચૂંટણી છે જ કે પથિકની જમાવટના કરી આપશે ને બધા જ. કોઈ વાયદો કરેલો છે કે નહીં? પહેલા તો હવે હું કામ કરશો એ કહી દો એટલે ખબર પડે. ગુજરાતની રાજનીતિની અંદર એફિડેવિટ કરેલા વાયદા હોય તો ગોપાલભાઈ ઇટાલિયા છે, એવું તમને એમ કહું. વાયદો છે એ કોને શું? હવે બધાને ખેડૂતોને ભાવ અપાઈ દેશે ને? હવે બધા ખેડૂતોને ભાવ અપાઈ દેશે ને? ચાલો કોઈ ધારાસભ્ય સરકાર નથી, પણ સરકારનો એક હિસ્સો હોઈ શકે. હું તમને એમ કહું, કોઈ પણ ધારાસભ્ય તમે પાણીમાં હવે જોયું વળતા પાણી આવી ગયા, હવે છટકવા બારી ચાલુ કરી નાખી આજથી જ. પહેલા જ દિવસથી છટકવાનું શરૂ કરી દીધું. અને હંમેશા દીર્ઘ દ્રષ્ટિ રાખતા ગોપાલભાઈ ઇટાલિયા, હું તમને એમ કહું છું, તમે રાડો પાડશો, તમારા પાર્ટીના 40 સ્ટાર પ્રચારક રાડો પાડે, જયેશભાઈ રાદડિયા રાડો પાડે છે, પ્રદેશ પ્રમુખ CR પાટીલ રાડો પાડે છે, મુખ્યમંત્રી રાડો પાડી દે, પણ વિસાવદરના લોકોને તમે ઠગી ના શીખા. કારણ કે વિસાવદર ઠગી ના શક્યા. એ ઓલરેડી ઠગાયેલા છે. 2012 થી ત્યાંના લોકો ઠગાયેલા જ છે. અને ગુજરાત વિકાસ કરતું હોય તો તમારે વિસાવદરનો જ કેમ અત્યાર સુધી વિકાસ ના થયો? એ કોને? ચાલો, અત્યારે ભાજપે તો ત્યાં પગ મૂક્યો જ નથી ને 2012 થી કે છેલ્લા કેટલા વર્ષોથી. આજે તો મોકો આપો, આજે તમે જીતી ગયા છીએ, તમે આજે તો અમને મોકો આપો બોલવાનો. એટલે શું કામ કરશો? એ જ તો મોકો તો આપ્યો જ છે ને. હવે તો મોકો આપી જ દીધો, હવે શું બાકી છે? અમે આપ્યો નથી મોકો, અમે ખેંચી લીધો છે. અમે અમારા લીધો. ચાલો, કામ શું કરશો એ કોને? એવું કહું, ઠગવાની વાત એટલા માટે કે જે પેરિસ બનાવવાની વાતને આજે જનતાએ ગાલે તમાચો માર્યો છે. પછી જે મારી દીધા, હેઠા પાડી દીધા, એમને ટાટિયા ખેંચી લીધા, બધું થઈ ગયું. બસ રૂપી રાતી અંધારીને ગોપાલ ઇટાલિયા નામનો સૂર્ય ચમક્યો છે વિસાવદરના. ચમકી ગયો. ચાલો આગળ.
પોઈન્ટ રહેશે. તમે હું કહી દઉં કામ કે શું દરેક કરશો? આ વાત બસ ફાકા ફોજદારી સિવાય કામ શું કરશો એની ઉપર જ મેં પહેલેથી હું એ પૂછું છું કે કામ શું કરશો હવે. અમે ફાકા ફોજદારી સાંભળી છે. પ્રતિકભાઈ 2 મહિનાથી ફાકા ફોજદારી સાંભળી વિસાવદરમાં. અંતે લોકોએ એમ કીધું કે જાઓ અહીંથી ગામની બહાર નીકળો, 40 સ્ટાર પ્રચાર લોકોને. ઓકે બસ બધા બહાર. ઓકે મુદ્દા નંબર 1, ખેડૂતો માટેના જે કૌભાંડ જે સહકારી મંડળીમાં થયા છે એના તમામ રીતના જે એફઆઈઆર થાય, જે કાર્યવાહી થાય એ કરવાની પહેલી જ ખાતરી ગોપાલભાઈ આપેલી છે. બીજી, ખેડૂતો બધાને હવે એ બધાનું જો લેણું જે પણ હોય ને જે પણ પ્રોબ્લેમ છે બધું કમ્પ્લીટ કરી આપશે ને 2 વર્ષની અંદર. સાંભળો, લેણું છૂટવાની વાત નથી કરતો, જે ભ્રષ્ટાચાર કર્યો છે કૌભાંડને, તમે આ તો એવી વાત કૌભાંડ છે એ કૌભાંડીઓને અંદર કરશે. ચાલો કૌભાંડીઓને અંદર કરશે અને ખેડૂતોને હવે પ્રોબ્લેમ 2 વર્ષમાં સોલ્વ થઈ જશે ને. તમારે આટલા કામ જોઈએ છે તો લાવો ગોપાલભાઈને મુખ્યમંત્રી બનાવો. હાલો તો તમને કામ કેમ છે? મુખ્યમંત્રી બનાવો. વાહ ભાઈ વાહ. હમણાં કે હજુ વિસાવદર બનાવો. હવે પાકા ફોજદારી અહીંયા સુધી આવી ગઈ. વાહ ભાઈ વાહ. ઇટાલિયા ભવિષ્ય કે બનાવો અમને કે જીતાડીને આપો તો અમે આમ કરી આપશું. હવે કે હવે મુખ્યમંત્રી, પછી મુખ્યમંત્રી બનાવશે તો કે હવે અમને પ્રધાનમંત્રી બનાવો તો અમે કરી આપશું. વાહ, આજથી ચટકવારી ચાલુ. ગુડ. સાંભળો, સદનની લોકોએ દરબારમાં નક્કી છે, જનતાના દરબારમાં નક્કી થયું છે. આ કોઈ એની ગેણી કે દરબારમાં ને બધું આખું રાજસભામાં બધું નક્કી થઈ ગયું. દલાલી કેટલી કામ કરવાનું નક્કી થયું હતું કે પછી ફાકા ફોજદારીનું નક્કી થયું હતું? એ કહો હવે. ચાલો, ગિરી બાપુનું નો આયલું, એનું જે ઓલી હતી કઈ રીતની બધાનું નો આયલું, બસ બધાનું નો આયલું, તમારું એકલાનું આયલું. હવે કામ શું કરશો? કામ કરવા આવ્યા કે હજુ ફાકા ફોજદારી માટે આવ્યા? એકવાર સ્વીકારો કે આ વખતે તમે હાર્યા, તમારી વાતો બધી ખોટી હતી. સ્વીકારો તમે. અમે હારી ગયા. હવે વિસાવદરની પબ્લિક માટે તો કામ કરવા જીત્યા છો ને તમે, તો શું કામ કરશો એ કોને ભાઈ? વિસાવદરની અંદર જેટલા ગોપાલભાઈ વાયદા કર્યા છે, રોડ રસ્તાનું કામકાજથી માંડીને તમામ ખેડૂતોના પ્રશ્ન બાબતે વિસાવદરના વિધાનસભાના જે છે મળશે, એને પાણી મળશે, એને ખાતર મળી રહેશે. હવે ડીએપી ની અછત નહીં થાય ને? આ બધું થઈ જશે ને હવે કમ્પ્લીટ ને? બોલો, તમને 3 પ્રકારના કામ સમજાવવું: લેજિસ્લેટિવ, એડમિનિસ્ટ્રેટિવ. હવે એ બધું પહેલા નતા સમજાવતા. પહેલા આ બધા કામ નતા સમજાવતા. કામ હતા કે નહીં? તમે કરવાના છો એમએલએ તરીકે. હવે બધું તમે આ બધા પ્રશ્નો તમે ડીએપી ના પ્રશ્નો ઉઠાયા હતા. તમે હવે છટકબારી ના ચાલે ને. તમે ડીએપી ના ખાતર નહીં મળતું, પાણી નહીં, આમ ને પછી પેલું ઇકો ઝોન ને આ બધા પ્રોબ્લેમ 2 વર્ષમાં સોલ્વ થઈ જશે ને? કરવાના છે 800 દિવસ જે રીતે તમારા જે ઉમેદવારે કીધું સોલ્વ થઈ જશે ને? દરેક દિશામાં કામ પૂરી ઝડપથી કરવાનું છે, પણ સરકારની બાહે ભીડવાનું કામ ગોપાલ બેટાલિયા કરશે. તમે જે કીધું ને 800 દિવસમાં પેરિસ બનાવવાનું નહીં. હવે તમારે વિસાવદર માટે એક હવે નિસરણી આપી દીધી છે. હવે ત્યાં કૂદકા મારવાના છે. વિસાવદરની પબ્લિક માટે વોટ આપ્યા, એની પબ્લિકે ત્યાં તમારા કામ કરવા આપ્યા છે કે બાયો ભીડવા છે કે અમદાવાદ? આ જિગ્નેશ મેવાણી શું કરે છે? જે દિલ્હી ને એવું બધું ફર્યા કરે, ત્યાંની પબ્લિક નું કામ જ નહીં કરતા. ફાકા ફોજદારી કરવી અને ત્યાંનું પબ્લિક કામ કરવું 2 અલગ વસ્તુ છે. ધારાસભ્યનું કામ શું છે? તમે કહો ને, તમે એમ કહો છો દિલ્હી કરવાનું છે. એરે ધારાસભ્યનું કામ જે હશે એના માટે જ એને મુદ્દા ઉઠાયા હતા. ડીએપી નહીં મળતું, પછી આમ નથી થતું, ઇકો ઝોન છે, પછી પેલા કંઈક હતું શું કહેવાય બહુ વર્ષો જૂનું ત્યાંનું ડેમ બનાવવાનું. આ બધું 2 વર્ષમાં કમ્પ્લીટ થઈ જશે ને? સૌની યોજના મારફતે ખેડૂતોના જે વિસાવદર પંથકના ગામડા અંદર પાણી મળવાના પુરવઠા તમામ વસ્તુ ઉપર ફોકસ કરીને આવનારા સમયના 2 વર્ષમાં અમે કરીને બતાવીશું. ગોપાલ બેટાલિયા કે ગોપાલભાઈ બેટાલિયા ફ્લાવર નહીં. ગોપુને એને પૂછ્યા વગર વાયદા ના કરતા પાછા. સાંભળો, હું કોઈ પાર્ટી અત્યારે જોઈન્ટ કોઈ નથી, પરંતુ અમે જે જોયું છે, હું ભૂતકાળમાં પણ કહેતો હતો ત્યારે પણ તમારી સામે મેં બાય ચડાવી હતી કે પ્રતિકભાઈ તમે ખોટા છો, તમે દલાલી કરો છો, તમે ફક્ત પટ્ટા. અમે દલાલ, તમે તો દલાલી નથી કરતા. હવે તમારી દલાલી આજથી ચાલુ થઈ ગઈ, કારણ કે તમે જીતાડી દીધા. તમે લોકોએ જીતાડી દીધા. બાજારું મીડિયા ખાસ તો જે કુદાકુદ કરી અને બાજારું મીડિયાની જીત છે આજે. જે વિસાવદરના લોકો સાઈડમાં રહેશો, કાર્યકર્તાઓને તો કોઈ ગોપુ પૂછતોય નથી. બધી બાજારું મીડિયાની આજે જીત છે. મારા 5 મુદ્દા હું આજે સરસ મજાના તૈયાર કરીને આવ્યો તમારા સમક્ષ. તમારા બધાના વ્યુઅર્સ સાંભળે ને કે પથિકભાઈ, મને તમારા નામ ઉપર ઘણા લોકોએ કીધું કે આ વખતે જીતે એટલે પથિકભાઈ સાથે ખાસ ચર્ચા કરજો. મેં કીધું પથિકભાઈ સાથે ચર્ચા અમારે પડશે. હું તમને એમ કહું કે જે તમે કાર્યકરોની વાત કરો છો, કાર્યકરોની,
તો CR પાટીલ સાહેબે શું કર્યું હતું? છેલ્લી ઘડીએ કાર્યકરોને મોર રાખ્યા. જો કાર્યકરો એટલા વાલા હોત ને તો જવાહરભાઈ ચાવડાને આગળ રાખત. જવાહરભાઈ ચાવડાને સાઈડ લાઈનમાં કર્યા, હર્ષદ ત્રિપાઠીને સાઈડમાં કર્યા, ભૂપતભાઈને સાઈડ લાઈનમાં કર્યા. પરિણામ શું આવ્યું? પરિણામ હાર તરફ હારી. હર્ષદ ત્રિપાઠી 2 વખત ત્યાંથી હાર્યા છે, ખબર છે ને? ઓલરેડી 2 વખત હાર્યા હતા, તો ત્રીજી વખત કેવી રીતે ટિકિટ આપે? કોઈ તમે એનું ટ્રેડ છે, ટ્રેડ. હા જે સમજો એ તમારે જે આજે કેવું હોય એ તમે તમારું કામ છે આરોપો લગાડવાનું. આખી જિંદગી કેજરીવાલ જ જોઈ લો ને, આખી લાઈફ એને શું કર્યું? બીજા ઉપર આરોપો નાખ્યા, બીજું કઈ તો કર્યું ને. એને એનું ઘર ભર્યું, બીજાને આ પેલો જો કાગડો એમ કરીને પેલું બધું કહી જાય, ખબર ને? આ બધું જો કાગડો એમ વિસાવદરની જનતાને જો કાગડો કરશે હવે 2 વર્ષ સુધી. નહીં, તમે મોઢું આ વિચલિત ન કરો, આમાં મોઢાની રેખા તમે ન બદલાવો, કારણ કે તમે છે ને આજે તમારે સાંભળવાનું જ છે. આજે બોલવાનો વારો અમારો છે. મારે એવું સાંભળવાનું? અમે તો ખુલ્લા દિલથી, અમારે તો જો કામ કરવા માંગતા હતા કિરીટભાઈ પટેલ, એમને મોકો નહીં આપ્યો તો આમાં નુકસાન કોનું છે? અમને તો ખબર જ છે, અમે ઓળખીએ જ છીએ ગોપાલને, અમે તો ઓળખીએ જ છીએ, એટલે તો અમને ખબર જ છે કે કોની જીત છે આમાં. તમે ઓળખો તો વિસાવદરના લોકોએ ઓળખ્યા છે, અને ગોપાલભાઈ એને વિધાનસભા 2 વર્ષ સુમાં ઓળખશે, 2 વર્ષમાં. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ કેટલા, મેં ઇન્ટરવ્યુ લીધેલું જ છે, એ બધા ઓળખી ગયા હતા. મેં આમ આદમી પાર્ટીના ત્યાંના કાર્યકર્તા, ત્યાંના જે આમ જે કહેવાતા હોય ને, જે પ્રમુખ ને હોદ્દેદારો, એ લોકોએ શું કીધું છે, એ લોકો હું કામ છોડીને ગયા, એ બધું તમને ખબર જ છે. વિડીયો જોયો ને તમે? બધા વેચાઉ જ છે. વાહ ભાઈ વાહ, બધા કાલે ઉઠીને તમે સાંભળો મારી વાત. તમે કે એવું જોયું ઇતિહાસની અંદર કે રીપોલિંગ થાય અને એ પછી એક ઉમેદવારના દાવા અનુસાર વિચાર તો કરો, રાજનીતિનો સૂર્ય ઉદય થયો છે. આ સૂર્ય કહેવાય. આ તો હવે ભૂંડ જીતી ગઈ. ભૂંડ હવે 20 ખાવા મળશે 2 વર્ષ. 2 મંડ માટે 20 ખાવા મળશે. આમાં બીજું કાંઈ નથી થવાનું. જે આશાનું કિરણ હાથ પરિપૂર્ણ રીતે બહાર આવી ગયું છે. કિરણ, વાહ ભાઈ વાહ. આશાનું કિરણ જ ને કે આટલા 27 વર્ષના શાસનની અંદર ગુજરાત સરકાર જેટલા એને બધું દાવ પેચ બધું આવડતું હતું, ખરીદ વેચાણથી માંડીને, ધાક ધમકીથી માંડીને, અધિકારોનું દમન માંડીને, અતિક્રમણ તમામ વસ્તુ અપનાવ્યું. અંતમાં શું મળ્યું? વિસાવદરની જનતાએ કીધું કે યુ ગો. પાછા વિસાવદરની જનતા છેલ્લા 2012 થી કહે છે યુ ગો. આ કઈ નવું નથી. ગઈ વખતે આમ આદમીને જ વોટ આપેલો, આ વખતે આમ આદમીને આપ્યો. કઈ નવું થયું છે? આ વખતે થાત તો ભાજપ આવત તો નવું થાત, અને પછી આ લોકોનો પ્રોબ્લેમ સોલ્વ ના થાત તો ભાજપ ઉપર આવત. હવે ભાજપને કઈ લેવા દેવા જ નથી આમાં. આવે ત્યાંની જનતાનું કામ થાય કે ના થાય. કિરીટભાઈ ને સારું કહેવાય, એ એવા વાયદા કરતા હતા, ના થાત તો બિચારાને ગાળો ખાવી પડે. પણ હવે તો આમાં એમને કોઈ જવાબદારી નિભાવવાની જ નથી. હવે આ તો તમને એવું હતું કે ભયંકર રીતે હારશે, આમ છે, આ તમારી એ ખોટું પડ્યું. હવે આપણે જનતા, વિસાવદરની જનતાને ઠગાઈ કરી છે કે છે. દિલ્હી જેવી જનતા ભરે તો લાગી કે દિલ્હી જેમ ઠગાઈ કરી શકાય ને, દિલ્હીની એમ આ લોકોને ઠગી શકાય એમ છે. તમે માત્ર ખોટા નથી પડ્યા, પણ તમે જે જનતાના માધ્યમથી જે રીતની આમ માહોલ બનાવ્યો હતો ગોપાલભાઈના વિરુદ્ધમાં, તમામ રીતે ગોપાલે એનો માહોલ ઓલરેડી કેટલા ટાઈમથી બનાવ્યો છે, કેટલા ટાઈમથી. મને વિસાવદરની જનતાએ અહીંયાથી ઊભો કર્યો, એને ઊભો જ નથી કર્યો, એ જાતે ઊભો રહી ગયો. આ વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીનો પેલો ગયો હું કામ ભાયાણી, એની પાછળ પણ આનું જ ગોપાલનું ષડયંત્ર હતું. તમારો ષડયંત્રકારીના દિવસો હારા છે એટલે જીતી ગયો. આજે તમારા ષડયંત્રો જીત્યા અને વિસાવદરના હારા કામ કરવા વાળા લોકો હારા છે. તમે અને તમારી પાર્ટીના લોકોએ કઈ બાકી નથી રાખ્યું. અંતે ઘટ્યું ને, મહેશગીરી બાપુને ઉતાર્યા હતા, પછી બિલખાના ઓલા મહંત મહેશગીરી બાપુએ તો સાચું જ કીધું હતું. જે પણ એક પણ વસ્તુ ખોટી કીધી છે, ચાલો ને તમે એમ કહો એક પણ વસ્તુ ખોટી કીધી હોય એની વાત કરો ને. આણે આમ મહેશગીરી બાપુને ઉતાર્યા, ફલાણા ઉતાર્યા, બધા ઉતર્યા, પણ શું કામ ઉતર્યા હતા? બધા હિન્દુ ધર્મ માટે ઉતર્યા હતા. કઈ એમણે ઉતર્યા હતા? કઈ નહીં, હારી ગયો હિન્દુ ધર્મ, તમે જીતી ગયા. ભારત આપો. આજે હું અભ્યાસ કરીને નહીં, રિસર્ચ કરીને લાવ્યો છું. તમારા એક જવાબનો તર્ક સાથે જવાબ આપવો છે. રાણપુર ગામ છે, વિસાવદર વિસ્તારનું રાણપુર ગામ. રાણપુર ગામના બાપુ છે. બાપુએ આગ્રહ કર્યો હતો
એ ગામની અંદરથી વાત કરું કે ગોપાલને મત આઈડિયલી તો બાપુનું એટલું માન હોત તો મત ન મળવા જોઈએ ને. આજે એક મિનિટ હું તમને કહી દઉં, આજે ઈવીએમ ની છે ને ઇજ્જત બચી ગઈ, નહીતર તો ઈવીએમ નો બળાત્કાર થઈ જાય આજે આમ આદમી તરફથી. તારીખથી માંડીને આજના 23 તારીખ સુધીમાં તમામ રીતે સુરક્ષિત રીતે અને એક શિક્ષિત ઉમેદવાર કોને કહેવાય ને ઉદાહરણ ગોપાલભાઈ ઇટાલિયાએ પાર પાડ્યું છે. કઈ રીતનું વેબકાસ્ટિંગ થી માંડીને સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત આ બીજા બધા અશિક્ષિત હતા. આ નથી થયું. એમાંથી જ કાર્યકર પ્રમુખ તરીકેથી બહાર નીકળ્યા એ બધા અશિક્ષિત હતા. બીજા બધા અશિક્ષિત હતા. એનાથી કોઈ આમ આદમીમાં કોઈ શિક્ષિત છે જ નહીં. શિક્ષિત હોવું ફાકા ફોજદારીમાં લિમિટ રાખો, લિમિટ સાંભળો રાખો. તમે એનાથી વધારે શિક્ષિત નથી. ગોપાલ કરતા તમે શિક્ષિત નથી વધારે. હું કે તમે બધા સાંભળો, હું કે તમે લાયક નથી ઉમેદવારને હજી. તમારી પ્રમાણે તમારી વ્યાખ્યા શિક્ષિતની શું છે? બસ ગોપાલ જેવા ફાકા ફોજદારો શિક્ષિત અને બીજા બધા અભણ. વાહ ભાઈ વાહ, હું તો અશિક્ષિત છું જ. મેં તો ફેસબુક પર મારા બાયોમાં જ મેં લખેલું છે કે હું અશિક્ષિત છું. હું તો મારી જાતને અભણ કહેવામાં ગૌરવ અનુભવું છું. સમજી ગયા? એટલે આ તો તમે બીજાની મજાક ઉડાડતા હોય, તમે શિક્ષિત ને અભણ. અભણ માણસ શિક્ષિત કરતા વધારે હોશિયાર, વધારે સારો માણસ અને એ દેશના વિકાસમાં જેટલું કામ કરે ને એટલું બીજું કોઈ નથી કરી શકતું. એટલે પછી ને તમે આવું કરીને જ કૌભાંડ કરી ગયા અમારા ખેડૂતના ખાતામાંથી. તમે અમે કૌભાંડ કરી ગયા તો જો ને કેજરી અત્યારે જમાનત પર છે, એવી રીતે કેમ કૌભાંડીઓને જમાનત પર નથી મૂકતા? જમાનત પર બહાર કરો, જેલમાં તો કરો અંદર. તમે કૌભાંડી હવે ફાકા ફોજદારી રહેવા દો. જે કૌભાંડી હોય ને એક અંદર કરાવડાવો જેલમાં. એમને ભાજપ કેમ આવ્યું એ તમે કહો ને. વિશ્વની સૌથી મોટી પાર્ટી દાવા તમે ઠોકો છો. કારણ કે તમારા લોકો જેવા ફાકા વાળા ઉપર વધારે વિશ્વાસ બેઠો. ઠગો ને ઠગો બિલકુલ વિશ્વાસ બેઠો. આંખો ખુલી ગઈ લોકોની આંખો. એટલે 2012 પછી ત્યાં સરકાર જ નથી આવી ભાજપની, તો એમાં આંખો શું ખુલી? આમાં એક મજબૂત એવું સાબિત કરી દીધું કે અમારા વિસ્તારની અંદર ખાલી ખોટા ફાકા ફોજદારી અને પેરિસ બનાવવાની વાતો અને મંગળના ગ્રહ સુધી પહોંચાડવાની વાતોને અમે ઘર ભેગા કરી દેશે. આ વિસાવદરે સાબિત કરી બધે. હવે તમે કરીને બતાવજો ને. તમે પેરિસ નહીં, સામાન્ય છે ને ઇકો ઝોન ને આવું બધું જે ખેડૂતોના છે એ જ કરી આપો. એટલું જ કરી આપો. ભાજપના કોઈ પણ પ્રકારના લોભ લાલચ વગર એટલો પ્રચાર કર્યો. બહુ કર્મઠ કાર્યકર છે ભાજપનો, પણ એક પણ મુદ્દાને લોકોએ આવકાર્યો નહીં. કરતા એક મિસ કોલ મેં નથી કર્યો ક્યારેય. આપણે વિચારધારાથી જોડાયેલા. તમારો ગોપાલ છે ને કાલે હિન્દુ ધર્મનો ઝંડો લઈને ફરે, જય શ્રી રામ બોલતો થઈ જાય તો આપણે કઈ વાંધો નથી એના. પણ એને આગળ કેવા પાપ કર્યા છે એ બધા સામે જ છે. વિડીયો હાથે, સાબિતી હાથે જ છે કે કેટલી એને કુંઠા છે હિન્દુ ધર્મથી. આ બધું પબ્લિકની સામે જ એણે જ મૂકેલું છે. મેં નથી મૂકેલું, એણે ખુદને મૂકેલું છે. એટલે એમાં આપણે તમે કોઈ કહી જ ના શકો કે ના એ હિન્દુ વિરોધી નથી, એમ તમે કહી શકો છાતી કુટી. જનતાનો દરબાર જનતા જનાર્દન છે. જનતા કે ઈ જ થાય રાજનીતિની અંદર. જનતા કે ઈ જ થાય. જનતાએ તો આપ્યા ને તો ઘર ભેગા કર્યા કે નહીં? તો ત્યાં એ જનતા જનાર્દન જ છે ને. અહીંયા 25 વર્ષથી જનતા જનાર્દન છે કે નહીં? 15 વર્ષથી મોદી સાહેબ છે તો જનતા જનાર્દન છે કે નહીં? કેટલા વાપરા આ ચૂંટણીની અંદર દારૂની રેલમછેલ કરી દીધી. ઘરે ઘરે રેલમછેલ કરી નાખી, આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. આ બધી વિડીયો હાથે, સાબિતી હાથે બોલો ને. તમે પીવડાયું કે કોણ? તમે જાતે જ લાવીને મૂક્યા હતા એ રહ્યા. તો આખું છે કે વિડીયો બતાવે ને કે અહીંયા થઈને ડાયરેક્ટ રસ્તો બધો એને જોયેલો હતો. આ તો છે લોકોને ષડયંત્ર કરીને તો જૂની જાણીતી તમારી આદત જ છે. પૈસા બાંટવા, દારૂ ની રેલમછેલ કરીને કેજરીવાલે એટલે ત્યાં ઘર ભેગો છે. કેટલો દારૂનું કૌભાંડ કર્યું અને અહીંયા આવીને કે આમ ને તેમ સાબિત થયો ખરો. તમે ભલામણ આવું કે હું નહીં સાબિત. હા એટલે અત્યારે હાલ તો જમાનત પર જ છે ને. કમસે કમ જમાનત પર તો છે ને. એટલી તો સાબિતી આપી ને કે એને કૌભાંડી કહીએ કે તમારો સીએમ ના હોદ્દા પર હતો ને જેલમાં ગયો. સીએમ ના હોદ્દા પર તો સાબિતી વગર જ ગયો હશે. વિચાર તો કરો વિસાવદરના લોકોનું કેટલા માંગો છો? કોર્ટ ને આ બધું વેચાઈ ગયેલું છે. સાંભળો તો ખરા મારી વાત. આજ તો મારો વારો આવવા દો. તમને હવે તો વારો તમારો જ છે ને. 2 વર્ષ સુધી કોનો વારો છે? હવે તમારે હવે કામ કરવાનું છે. હવે તમારે સાંભળવાનું છે. આ વારો છે તમારો. હવે તમારો વારો આવ્યો સાંભળવાનો. અત્યાર સુધી અમે બધા સાંભળતા હતા તમારું. હવે તમારો વારો છે સાંભળવાનો. હવે વારો આવી ગયો કામ કરવાનો તમારો.
અત્યાર સુધી તો સરકાર- કામ કરીને આ લોકો કામ કરતા હતા એટલે તમારું સાંભળતા હતા. હવે ગોપાલ તમારું ઇટા- કામ છે સાંભળવાનું અને કામ કરીને બતાવવાનું છે તમારે. ગોપાલ ઇટાલિયા સામે તમે કોઈ પણ જાતનું બાકી નથી રાખ્યું. છેલ્લે તો ઘેટાને તો કલાકારને ઉભા કર્યા, માયાભાઈ ને રાજભાઈ, કોઈ છંદ બોલે ને કોઈ હાસ્ય મજાક. અરે ભાઈ, વિસાવદરના જનતા એટલા સક્ષમ છે ને કે જે વાંચતા ગાજતા આવ્યા હતા ને એને શાન સાથે પાછા મોકલા કે તમે ભાઈ મહેરબાની કરીને તમે તમારા વતનમાં જાઓ પાછા. સુરતની અંદર જયેશભાઈ રાદડિયા એવું કહેતા હતા કે દુકાનો બંધ થઈ જાય, પણ 20ની તારીખની અંદર મોટી મોણપરી ગામનો લાઈવ વિડીયો ન્યૂઝ મારફતે ચાલે છે. ગોપાલ ઇટાલિયા વિસાવદર પંથકમાં છે. શું કામ? આ સવાલ તમને છે. તમારા 40 સ્ટાર પ્રચારકો, તમારા 400 થી વધુ નાના મોટા હોદ્દેદારો, પેજ પ્રમુખો, તમારું બધું, છતાંય આજે વિસાવદરના લોકોએ કહી દીધું કે તમે ભાગો, નકર હા કહી દીધું. તમે હવે કામ કરીને બતાવશો. છે. આજથી ચાલુ કરી દીધું. હું એમ કહું ફાકા મારવાનું બંધ કરી અને કામે લાગી જાઓ. અત્યાર સાંભળો ને. સુધી તમારા ફાકા બહુ સાંભળ્યા હવે કામ કરી બતાવી દો. લાખ ખાતામાં આવો છે, 15 લાખ ખાતામાં આવ્યા ક્યારે? તમે ફાકા તો તમે ક્યાં બાકી રાખો છો? 15 લાખ એ ત્યાંથી આવ્યું જ છે. જે પણ છે એ આંકડા હાથે આવ્યું જ છે. સમજાવો. અત્યારે 80 કરોડ પબ્લિક ખાય પીવે છે. આ બધું કેવી રીતે થાય છે? અરે ભાઈ, 15 વર્ષથી ફરીથી 3 વખત જનતા જનાર્દને, બીજી નહીં ત્રીજી વખત પણ મોદી સાહેબને જીતાડ્યા. ત્રીજી નહીં તે મુદ્દા છે કે નહીં? ચોથી વખત પણ યોગી સાહેબે આવશે. ત્યારે પછી 400 જનતા જનાર્દનને ગાળો નહીં દેતા. પછી કોઈ દિવસે જનતા જ સર્વોપરી છે. આવું જ આજે ગાળો ખાતા રહી ગઈ, ઈવીએમ એ ગાળો ખાતા રહી ગયું. આ બધી તમે તો ઈવીએમ નો આભાર માનો. આવતી વખતે પછી ઈવીએમ થી જીત્યા એમ નહીં બોલતા. ગોપાલ ઉપર કેટલા કાવા દાવા કર્યા તમે લોકોએ. તમારા જેવા કાવા દાવા એ કરે છે બીજા જોડે. એની જોડે એની ફાકા ફોજદારી, એના ષડયંત્રો વિરુદ્ધ કોઈને ટાઈમે નથી. બધા કામ કરવા લાગેલા જ છે. એમણે 156 જનતા જનાર્દન વગર આવી ગઈ. તો પછી એ બધું જે રીતે આંખની ખોટી પટ્ટી ચડાવવાનું કામ તમારું બંધ કરવાનું છે ને, આનો ઉદય વિસાવદરના લોકો આજે હવે ફાકા, આજે મેં કીધું યશભાઈ ક્યારના મને કહેતા હતા આવી જાઓ, આવી ગયા ને. હવે ફાકા મારવાનું બંધ કરીને કામે લાગી જાઓ, કામ કરવા લાગી જાઓ. જે પણ ભ્રષ્ટાચારી છે એને અંદર પુરાઈને બતાવી દો. જે પણ માણસો છે એને જેલ ભેગા કરો. વિચાર તો કરો. બાકી આ બાજારું મીડિયાની જીત છે, આ ઠગોની જીત છે. આ તો આજે ઠગોની જીત છે. આવતી વખતે આવશે 2 વર્ષ 3 વર્ષ પછી પાછી ભાજપ આવશે તો શું કહેશો તમે? એક સુંદર મજાની રચના બનાવી છે મેં, સ્વઘોષિત કલાકાર. હું કોઈ કેવો નથી. હા, કે ન હાલી અહંકારની નીતિ, ન ચાલી અહંકારની નીતિ, કે ન ચાલી કલાકારની ચાપલુસી, ન હાલી સંતો અને મહંતોના ખોટા દાવા કે ગોપાલ ઇટાલિયા ધર્મ વિરોધી છે. જનતા એ વિસાવદરના લોકોએ નક્કી કર્યું છે કે અમારો જીતાડવો છે. ખેડૂત એ વિસાવદરના અંદર ગાડું લઈને પહોંચવાનો છે. દોસ્તો, ગાડું લઈને ગુજરાત ને વિસાવદરની જનતા બતાવશે કે આ જો આ ઠગ છે એ કેવા પહેલા કહેતો હતો હું આમ કરી નાખે, ફાંકા મારતો હતો. અમે જીતાડીને બતાવે છે એટલે ગુજરાતની જનતા આવતી ચૂંટણીમાં ગુમરાહ ના થાય. 2 વર્ષમાં ખબર પડી જશે કે આ ફાંકા ફોજદારને કામ કરતા આવડે છે કે નથી આવડતું. યશભાઈ, હજુ તમારે બોલવું છે. હજુ કામે લાગી જાવ રે ભાઈ. હજુ તમારે બોલવું છે. હવે સાંભળવાના દિવસો પૂરા થઈ ગયા. તમે જે ફાંકા મારતા હતા અમે બહુ સાંભળ્યા. હવે કામ કરવાના દિવસો આજથી શરૂ થઈ જાય છે. ખુશીનો માહોલ કેવો છે કે આસપાસ બધાય સ્ટાર પ્રચારકો, ગાડી 3-3, 4-4 સ્ટાર પોલીસ વાળાની સાથે તમામ પ્રકારનું સામ દામ દડ વચ્ચે તારલાની માફક ટમટમ તો ગોપાલ ઇટાલિયા કે જેના સાંભળજો મારી વાત સાંભળો. એ નહીં એક મિનિટ. તમારા છે ને જે ક્યાંથી પેલો દારૂડિયા મુખ્યમંત્રી આવ્યા હતા, કેજરીવાલ આવ્યો, બધા કેટલાની ફોજ ઉતારી. તો એ ભાજપ વાળાએ તો એવું ના કર્યું કે અમારા કિરીટભાઈ માટે તમે ફોજ ઉતારી દીધી આખા આમ આદમીની, આવું કીધું. પણ તમારે તો બસ છાતી જ કૂટતા આવડે છે, બીજું કઈ આવડે છે તમને લોકોને? તો એ હારે હોત તો કે આખી સ્ટાર પ્રચારક આવ્યા હતા એટલે હારી ગયો. તમારા લોકોનું કોઈ સ્ટેન્ડ નથી. ફાંકા મારવામાં તમે ઉસ્તાદ છો, એમાં કોઈ ના જ નથી. કામ કરવાની તક મળી છે તો કામ કરવા માંડો. વિસાવદરના લોકોએ બતાવ્યું કે ફાંકા કોણ મારે છે ને ખેડૂતના સાચા હમદર્દ કોણ છે. હા, બતાવી દીધું ને. હા, હવે તો ફાંકા મારવાનું બંધ કરો. હવે કામ કરવાની તક આપી કે નહીં? કામ કરવાની તક આપી કે ફાંકા મારવાની?
100% કામ કરવાની. કામ કરો, શું કામ કરશો? એટલે જ મેં પહેલા પૂછ્યું, હવે શું કામ કરીને આપશો તમે વિસાવદર? બધા અંતે તો વિસાવદર નું સારું થવું જોઈએ ને. થશે જ, હા, ડેફિનેટલી થશે. બધા પ્રોબ્લેમ હવે 2 વર્ષ પછી નહીં હોય ને. ઇકો ઝોન, પછી ડેમ, રોડ રસ્તા, પછી ખેડૂતોને ડીએપીના, પછી લાઇટના જે કઈ હોય તો ખેડૂતોના કોઈ પ્રોબ્લેમ નહીં હોય ને. સાંભળો તો ખરા ભાઈ, તમે આમ નો સ્ટોપ ધગડ તમારામાં ને તમારી પાર્ટીમાં લાંબો અંતર. ટાઈમ આવ્યો છે તમારી પાસે હવે પૂછવાનો કે ભાઈ હવે કામ કરીને આપશો કે નહીં. ક્યાંક બ્રેકર હોય ને ગાડી ધીમી કરે, નકર શું છે ગાડીનું જમ્પર ને ઓલું નીચેનું હોય ને એ ચેમ્બર તૂટી જાય, લીક થાય. તમે તમને કહું, તમે જે કીધું ઇકો સેન્સિટિવ ઝોન, ઈ તમારા જાણ ખાતર કદાચ મને તો ખબર છે, પણ તમને અને તમારા દર્શક મિત્રોને હું કહું કે ઇકો સેન્સિટિવ ઝોન છે ને વન્ય સંરક્ષણ અંદર આવે. સાંભળજો, તમે જે કહેશો ને એ બધું હવે એની અંદર જતું રહ્યું એટલે નહીં કરીએ કોઈ. એમ કહી દો ને સીધું કે એ ગોપાલભાઈ થી નહીં થાય, ડેમ નહીં થાય ગોપાલભાઈ થી, રોડ નહીં થાય. આ બધું હવે છે ને ભારતીય જનતા પાર્ટી નથી કરવા દેતી. આવું જ કેજરીવાલ કરતો હતો કે અમારે કામ કરવા છે, કેન્દ્ર વાળા કરવા નથી દેતા. બસ આ રોવાનું ચાલુ, ગણિકા રુદન ચાલુ કરી નાખશે. આવું જ કરશો નહીં. તમે આ રાજનીતિમાં તમે આ વાત હું કરું ને થોડીક વાર શાંતિ રાખજો, ખાસ અમને મોકો આપો, તમે બોલ ન કરો. હું તમને કે જ્યારે કોઈ ઉમેદવાર ઉપર રાજનીતિ ઉપર આવતા હોય ત્યારે એના વ્યક્તિગત જીવન, ગોપાલભાઈ ઉપર આ લોકોએ ખૂબ બધા એટલા બધા આક્ષેપ લગાવ્યા. ગોપાલભાઈએ કૌભાંડી ને વગેરે કિરીટ પટેલ ઉપર કેટલું ખરાબ બોલ્યા છે, ગૃહમંત્રી ઉપર, સીએમ ઉપર. તમારો ગોપાલ જ વ્યક્તિગત બધા ઉપર આરોપો, ખોટા આરોપો ઠોકી અને એમનું ચારિત્ર હનન કરતું હોય એ બી બાજારું મીડિયાની હાથે, તો બી પાછા કે આ ગોપાલભાઈ ઉપર બધું થતું હતું. અરે ભૂલી જાઓ, એ ગોપાલ જ બધાને ગૃહમંત્રીને આમ કહી દીધું, ફલાણાને આમ કહી દીધું, સીએમ ને આમ કહી દીધું. આવી તો બાજારું મીડિયા તો હેડલાઇનો બનાવતી હોય, એની હેડલાઇન માટે ગોપાલ ફાંકા મારતો હોય. પાછા હોશિયારના દીકરા થાવ છો કે એમની ઉપર ગોપાલભાઈ ઉપર આમ કરતા. ગોપાલનું તો સાબિતી હાથે, હું જ કહું છું ને, હિન્દુ વિરોધી છે અને એની વિડીયો હાથે છે. એમ છે કોઈ? હવે પૂરું તમારું, ધેટ્સ ઓલ. મારે વારો આવશે. તમે આ તો વિક્ટિમ કાર્ડ, આજે વિક્ટિમ કાર્ડ તમારે રમવાનું જ નથી, બધું પૂરું થઈ ગયું. વિક્ટિમ કાર્ડ શું આપણે કાઢે છે. હું તમને 10 મુદ્દા કહું કે વિસાવદરના લોકોએ શું નક્કી કર્યું, તમે નોટ કરો. નોટ પેન છે કે તમે યાદ રહેશે? ના નોટ, આ પેન બધું તમે કહેતા, પણ આ વિડીયો છે જ સાબિતી. લખો. નંબર 1 કે વિસાવદરની જનતાએ નક્કી કર્યું કે સહકારી મંડળીના કૌભાંડમાં જવાબદાર કોણ. આ એક પ્રશ્ન ઉપર મતદાન થયું છે. બીજો મુદ્દો, ખેડૂતોના નામ હાથે બોલતો હતો ને ગોપાલ તો નામ હાથે બોલતો હતો કે આજ કૌભાંડી છે. લોકોને વિચાર થોડી ખબર કોણનું, તો એને ગોપાલને ખબર જ છે કોણ છે. એ વિસાવદરની જનતાને એ ભાઈના કામ કરવાની વાત કરો, કામ શું કરીને આપશો, બધાને ખબર જ છે કોણ છે. ગઢમાં ગાબડા પડ્યા ભાઈ આમ આદમી પાર્ટી. તમે જે બધા ગઢ ભાજપનો ગઢ 2012 થી જ્યાં કોઈ ભાજપનો એક પણ જીતી નથી આવતો, તો એક ભાજપનો ગઢ કેમ કહેવાય? તમે અને કોંગ્રેસે બે ભેગું કર્યું કે ગુજરાતની અંદર ક્યાં બીજો પક્ષ ચાલતો. અરે ભાઈ, તમે હાથ કોની યારે મિલાવ્યો? ભાજપ અને કોંગ્રેસ વિસાવદરમાં ભેગું થયું તોય ન ભૂગી ગયા, તો અંતે બાકી બોલી તો વઘાસિયાને લઈ આવ્યા, ડોબરિયાને ખરીદી લીધા. એટલે આવા બહુ બધા દાવા કર્યા કે ગોપાલભાઈ આમ, પણ જનતા એક જ નક્કી કર્યું કે તમે બધા ખમો, અમે તો ગોપાલને ગાડું લઈને વિસાવદરમાં મોકલવા માંગીએ છીએ. મુદ્દો નંબર 2 કે ખેડૂતોની વારે કોણ. આ મુદ્દા ઉપર બહુ બધું મતદાન થયું. મુદ્દા નંબર 3, જનતાએ નક્કી કર્યું કે અમે ગુજરાતના આ તાનાશાહ રૂપી, ગુજરાતના આ ભ્રષ્ટ ભયંકર રૂપી આ શાસનને ખતમ કરવા માટે વિસાવદરને પિન પોઈન્ટ બનાવીએ. મુદ્દા નંબર 4, વિસાવદરના લોકોએ નક્કી કર્યું કે કોઈ કરે કે ન કરે, વિસાવદરના લોકો કરી બતાવે છે કે આ ઘીસીપીટી અને હર હંમેશ ઉદ્યોગપતિની આ સરકાર વારે જતી સરકારને ખેડૂતો કાન પકડીને કહે છે ભાઈ અમે છીએ, હજી નક્કી કરીએ છીએ, પણ વિસાવદરના લોકોએ બતાવ્યું છે. મુદ્દો નંબર 6, શું કમળ રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ ધર્મ શું ફક્ત ભારતીય જનતા પાર્ટીની ગિરવેમાં રાખેલું છે? આ પ્રશ્ન. મુદ્દા નંબર 7, 40 સ્ટાર પ્રચારકો અને 400 એટલા પદ પ્રમુખ કે જે ક્યાંય હદે સસ્ટેનેબલ જ નથી, જે પદ પ્રમુખ ઉપર ખોટ આરોપ લાગેલા છે, એવા બધા ત્યાં ફરતા હતા. આ મુદ્દા નંબર 7, જનતાએ નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચાર રૂપિયા ભરડાને આ વિસાવદરના ચોકમાંથી ગાંધીનગરના એ વિધાનસભામાં પહોંચાડીએ. બસ એ જ સાચો ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી. મુદ્દા નંબર 9, વિસાવદરના લોકોએ શરૂ કર્યું કે પરિવર્તનની પહેલ આપણે શરૂ કરવી હશે ને
તો એ વિસાવદરને ધ્યાનમાં રાખીને કરશું, કારણ કે બીજા બધી વિસ્તારમાં હજી એટલા સક્ષમ નથી. કેના માટે કે પોતાનું વિસાવદરની જનતાને તાસીર એક જ વસ્તુમાં નિર્ભર છે કે હંમેશા મતદાર, નહીં કે લોકો, ને મતદાર છે. મતદાર એટલે શું? આંધળા 200 રૂપિયાના ભજીયા ખાઈને, 100 રૂપિયાના પાણી દારૂ પીને, મટન મચ્છી ખાઈને એ મતદાન કરવા વાળા વિસાવદર વાળા છે નહીં. વિસાવદરના લોકો તો બાહોશ છે, મરદના ફાડિયા છે ઘરે ઘરે, કે તમને તમારી સાચી તાકાત એ મતદારો મારફતે બતાણી આજે. અને ગુજરાતના આજના દિવસે 23 જૂન 2025 નો ઇતિહાસનો દિવસ, કે એક સામાન્ય ઘરેથી આવતો એક ખેડૂત કે જેની ઉપર આરોપ કરવા માટે પથિકભાઈ જેવા હજારો, દલાલી શબ્દ માફ કરશો નહીં વાપરું, હું એટલી હદે ગિરેલા અમે માણસો નથી કે દલાલી શબ્દ વાપરીએ. વાપરી દો. મુદ્દા છે, સાંભળો તો ખરા. તો અમે એવું નહીં વાપરીએ. પથિકભાઈ જેવા હજારો ક્રિએટરો, ઘણા બધા મીડિયા વાળાને બહાર આવ્યા હતા અને કે ભાઈ આ ચલાવો, ગોપાલ આમ છે. ભાઈ નિર્ભય ન્યૂઝ, જમાવટ ન્યૂઝ, આ બધી જગદીશ મહેતા, આ બધાને ખરીદીને ખોળામાં બેહાડી રાખ્યા હતા. એ બધા તમારું જે તમારી વાહવાહી કરવા સિવાય એ લોકો એવું કામ કર્યું. તમારે બી ફાકા ખાલી એની આગળ જ કેમ મારો? તો બીજા કોઈને આપે બાઈટ, મારા જેવાને આપે તો ખબર પડે સોતરા કાઢી રાખું કે નહીં. એમ ખાલી લીધો બેહાડીને તમે જેમ ફાકા મારવા હોય એવા મારવા દે. લાખ રૂપિયા લે છે. એનું તો કૌભાંડ અમારી સામે છે જ. એ કૌભાંડની આગળ જ છે ને તમારો ગોપાલ એરે ફાકા મારતો હતો. એ કૌભાંડીને એરે કઈ કહી શકશે? એ કૌભાંડી કહી શકશે? એ કૌભાંડીનું આખું આ જો મેં મંગાવી આ લાવી છું હું. આ કરેલી હતી ને મારા હાથમાં જ છે, આખું આપેલું જ છે. તમારે જોતું હોય તો કે જો હું તમને મોકલી આપીશ. એક 1.5 લાખ રૂપિયા એક વિડીયો ના. અને એ પાછે એ આવ્યા ને તો પાકા કૌભાંડી ને તો આ ઇન્ટરવ્યુ આપતો હતો તમારો ગોપાલ. તો એ ખુદ કૌભાંડીઓના ખોળામાં બેહીને પોતાની વાહવાહી કરાવતો હતો. તો એના માટે હું કહેશો? હવે તમે જ કોને તમને તમારે ડિબેટ કરવી છે? ડિબેટ કરી જ લીધી. આ તો શું હતું? તો આ ડિબેટ નથી તો શું હતું? કીધું ને કે અમારી સામે આવે. તમે પેલા એક કામ કરો, તમે ઓફિશિયલ ન્યૂઝ ચેનલના પ્લેટફોર્મમાં કન્વર્ટ કરી દો, એટલે બધી વસ્તુ તમારે ચાલશે. બાજારું મીડિયાના ધંધામાં મારે જવું જ નથી ને. મારે બાજારું મીડિયા થવું જ નથી. એ તો વાત છે. પછી ગોપાલ દેવાના 1.5 લાખ રૂપિયા ખાઈ અને પછી મારે એને ફાંકા મારવા દેવાના. એ કહેવા માટે જ અહીંયા આ પ્લેટફોર્મ છે, સમજી ગયા? સાંભળવા હોત તો પછી ગોપાલ મારા બે મુદ્દા તો હજી પૂરા કરવા દો. કે લોકોએ મતદાન કરતી વખતે ઇકો સેન્સિટિવ ઝોન વખતે અમારો લડાયક કોણ અને અમારો વિરોધી કોણ, તો આપ સૌને ખબર છે. ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, રાજુ કરપડા, કરસનદાસ બાબુ ભાદરકાવાળા, આ તમામ યોદ્ધા રૂપી ખેડૂતોના પ્રશ્ન કઈ રીતના એટલા ઊંચા કર્યા કે આ લોકોની સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકારને મજબૂર થવું પડ્યું 10 ગામની અંદર ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ કરવા માટે. એટલે આ શરૂઆત કરનાર હંમેશા સર્વસ્વ હોય. અને છેલ્લો અને મહત્વ મુદ્દો કે લોકશાહીની અંદર સાચી લોકશાહી એ જ હોય છે જે જનતા નક્કી કરે છે. હું તમને એમ કહું કે તમારે જ નક્કી કરે છે ને. અહીંયા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું કમળ છે, તો જનતાને તો કોણે નક્કી કર્યું છે? આપણે 2027 માં નક્કી કરે. તમારે છે ને, તમારે જ્યારે ભાવે ને ત્યારે ઈવીએમ ને જનતાને, પછી અત્યારે જનતા જનાર્દન, તમે જીતો તો જનતા જનાર્દન, બાકી ઈવીએમ ખોટું ને જનતા ખોટી, જનતા બધું હિન્દુવાદી થઈ ગઈ છે ને આવી થઈ ગઈ તેવી થઈ ગઈ. આ જ વસ્તુ છે તમારી. 40 સ્ટાર પ્રચારકો હતો ને એના ખર્ચા તમે ગણો ને, મારી પાસે તમારા જેટલા તો કોઈ નતા ને. સામે કડીમાં આમ આદમી પાર્ટીનો હતો જ ને ભાઈ. એના માટે કોઈ તમારો સ્ટાર પ્રચારક સીએમ ગયો, કોઈ ગયું ખુદ છે ને તમારો અહીંના જે પેલા શું નામ છે ગઢવી, ઈસુદાસ, એ ખુદે મોડા છેલ્લે ગયા હતા. એ બી હાથે ફોર્મ ભરવા કોઈ ગયું નતું. તમે લોકો પાછા સ્ટાર પ્રચારક, તમે જ્યાં સ્ટાર પ્રચારકોને ઉતારી દીધા અને કડીમાં તો ના ઉતાર્યા, તો એ બી તો તમે ગણો તમારા એક પ્રતિનિધિ માટે. જો રાજનીતિ વસ્તુ તમને કહું, જે વિસ્તાર ઉપર કેમ સ્ટાર પ્રચારક કોઈ ગયું નહીં એમ જવાબ આપો ને. તમારા સ્ટાર પ્રચારક કડીમાં કેમ ના ગયા? વિસાવદરમાં જ ગયા. ચક સીએમ પંજાબનો દારૂડિયા સીએમઓ સુધી બધાને લઈ આવો તમે. ઓહો, તમે આક્ષેપ લગાડવામાં તમે એ ખુદ એની વિડીયો હોય છે, આખું દારૂ પીધેલી હાવ લથડિયા ખાતો, અને એ દારૂ નથી પીતો એવું તમે કહી શકો કે આ એ દારૂ નથી પીતો? તમે કહી શકો? કોણ પીવે છે એમ તમે? હા પીવે ને, એ તો દારૂ પીવે જ છે. એમાં કોણ ના પાડે છે? એને પૂછો કે દારૂ નથી પીતો એમ કહો લો.
કઈ પ્રૂફ છે? શું દારૂડિયો લો તમે મારી પર કરાઈ નાખો માનહાનિનો કેસ કે દારૂડિયો મેં તો- નથી. તમે તો એવું કહેતા હતા ગોપાલભાઈ હારે એને વઘાસિયા જીતે ને આ ફલાણું ઢીકડું પૂછડું ના પણ ભાઈ વઘાસિયા જીતે તો કાર્યકર્તાની જીત થાત તમે માનો જ પછી સૂર્યોદય- વઘાસિયા જીતી જાત તો તમે માનો જ કે હા એ કાર્યકર જીત્યો આમ આદમીનો તમે કહો જ પછી સાબિત તો કરી દો, તમે સાબિત તો કરી દો ઓલું કે ગોપાલભાઈની ગાડી એના નામે નથી રે, બીજું સાબિત કરી દો. હાલો વઘાસિયાને ફોન કરો, વઘાસિયાને ફોન તો કરો, પ્રૂફ લાવો. અરે ગાડી વગર તમે સાબિત કરો ને કે એ સરકારી બસોમાં ને સામાન્ય બસોમાં ફરે છે કારમાં નથી ફરતો. તમે કોને તમે એક વિડીયો લાવો કે એ કારમાં નથી ફરતો. બોલું આજ વિસાવદરથી સુરત એ પ્રાઇવેટ બસોમાં કે સરકારી બસોમાં ફર્યો છે. તમે સાબિત કરી દો કે એ કાર વગર જ ફર્યો છે. ભાઈ, તો કપલ- લે ગોપાલભાઈ, તમે સાબિતી માંગો તમે પહેલા સાબિતી તો આપો કે એ કારમાં ફરતો જ નથી. એની પાસે આવો, કાર ગોપાલ- નથી. કાર નથી એનો મતલબ શું થાય કે કારમાં ફરતા જ ના હોય. શું રાખ્યું છે? શું બાકી રાખ્યું તમે દલાલી કરવામાં? મારી પાસે કાર નથી ને હું કોઈ કારમાં ફર્યો નથી. બોલો લો આ કાર નથી ત્યારે હું કહી શકું કે મારી યાર પાસે કાર નથી. હે કઈ પક્ષનો ઉમેદવાર છો? બોલો. કઈ પક્ષના? હું આ ગુજરાતનો છું અને ગુજરાત માટે હું લડું છું. હિન્દુ ધર્મ તમારા- માટે લડવાનું છે અને આ જ મારું કામ છે. બંધ કરો ને, કામ કરવાનું શરૂ કરો. હું એવું કહેવા માંગુ તમારા ચેનલના કે હું નહીં, તમે કામ કરવાની તક તમને મળી છે. તમે અત્યાર સુધી આટલું ફાંકા મારવા માટે લડતા હતા. વિસાવદરમાં શું કામ તમારે જીતવું હતું? ફાંકા મારવા જીતવું હતું. આ લાઈવ અને ડિબેટ કરવાનો વાત એટલું જ હતું કે તમે જે પાર્ટીના પોષણ મેળવતા હતા, ખબર નહીં મને ફંડ તો નહીં મળતું હોય, તમે એટલાય નૈતિકતાના માનને મુકતા નથી, પણ છતાંય પોષણ મળતું હતું. તમે સાબિત કરી આપો તો છે ને મારે આત્મહત્યા કરીને મરી જાઉં કોઈ પણ મને 1 રૂપિયાનું એ ફંડ આપતું હોય તો. મેં ક્યાં તમે પૈસા ને પણ ખબર નહીં બીજું શું પોષણ હોય. એક લોકપ્રિયતા મારે મારા ધર્મ માટે મારા સમાજ માટે મારા માટે મને જે ગમે છે એ લોકો માટે એ લોકોની વિચારધારા માટે મારે કુરબાન થવાનું છે. પ્રતીક પટેલે કોઈ મીડિયા સામે લડવાનું છે. આ છેલ્લું ટીપું લે ને લોહીનું ત્યાં સુધી. પ્રતીક પટેલે જે સહકારી કૌભાંડ થયો વિસાવદરના આંગણે એનો વિડીયો બનાવ્યો હોય તો કોઈ દી ચર્ચા કરી હોય તો કયો. પ્રતીક પટેલે સાબિતી લાવો તમે સાબિતી લાવો કે આણે આમ કૌભાંડ કર્યું છે. મેં તો જો હું તો કહું છું ને બધું સાબિતી હાથે જ કરું છું. તમે તે તમારા લોકોના કૌભાંડી ને એ જ તો વાંધો છે કે કોઈ ખોટા હારા માણસોને ખોટા માણસો કૌભાંડી કહીને છટકી જાય છે. કોઈને આજે તમારા- આરોપો લગાડ દો. બાજારું મીડિયા તમારા ખોળામાં છે એટલે તમે મન ફાવે એમ કોઈને પણ કૌભાંડી કહી દો, કોઈને પણ ઠગ કહી દો. એ જ તો ઓહો. વાંધો છે. એની સામે તો લડત ચાલુ કરી છે. સાબિતી અરે. વગર કોઈની સામે હું કોઈને કહેવાનો નથી. કૌભાંડ છે કોઈની ઉત્તર તો લાવો સાબિતી. હું કહીશ તમારે સરકારી જે પણ જે તમે કહો એ બધું એટલે હવે બધું છે. આજ સાબિતી છે તમારી પાસે? છે જ ને, શું કામ નથી? હા તો લાવો ને તો પછી હું કહીશ તમારે પછી ના કહું તો. નહીં પણ પછી કે કોઈ દી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ મેળવવાની કોશિશ કેમ ન કરી? શેનું ગ્રાઉન્ડ ઝીરો? અહીંથી હું છે ને તમારા પેલા ગોપાલની જેમ મને કોઈ ફંડ નથી આપતું. જો કોઈ ફંડ નથી આપતું એટલે વિસાવદર જવા માટે મારો ખર્ચો કરવો પડે. એ મારે ખર્ચો કરવો જ નતો એટલે તો હું નહીં ગયો. હવે બહુ થઈ ગયું. સાંભળો, વિસાવદરના લોકોએ આજ તો તમને ધક્કા મારીને કાઢ્યા છે. હવે તો સાંભળો, એટલે હવે તમને મારી કાઢ્યા પણ હવે તમારે કામ કરવાનું છે ને. હવે હજુ ફાંકા મારા કરો તો આ તો થોડું ચલવી લો. આ તો તમારા ફાકા રૂપી એવા મોટા મોટા કાવા દાવાને અમે જવાબ આપવા આવ્યા. અમે સમર્થક છીએ ગોપાલ ઇટાલિયાના. તમે લોકોએ શું કીધું? આમ છે તેમ છે ફલાણું ઢીકણું કલાક છે જ તે તો તમારા માટે ગોપાલ ઇટાલિયા તમારા પક્ષમાં આવીને એમ કીધું કે ના હું જય શ્રી રામનો સમર્થક છું. તમારે હું હિન્દુવાદી છું એવું એને ગોપાલે કીધું તમારા સમર્થનમાં? એવું ક્યાં કીધું કે હું નથી, હું વિરોધી છું એવું તમે કીધું? એવું કીધું કે હું હિન્દુ વિરોધી? છે જ. એ તો એની વિડીયોથી બધાથી અમે સાબિત જ કર્યું છે કે છે જ. તમે એવું સાબિત કરીએ ક્યાં કે ના એ સપોર્ટિવ છે હિન્દુ ધર્મની માટે, એને છે ને અદેખાઈ નથી, એની નફરત નથી કરતો હિન્દુ ધર્મને. આ બધું તમે સાબિત કરો ને. તમારા મિત્ર બાપુએ તો કીધું જ તું. શું તમારા મિત્ર બાપુએ કીધું જુનાગઢથી. એ બધા ખોટા થોડા છે, સાચા જ છે. એ આવતીકાલે સાચા જ પડવાના છે. એક ખોટો છે એવું તમે સાબિત કરવા માટે એક પણ વિડીયો લાવ્યા તમે? કેવું કે ઘરની ઘંટી ચાટન ગામમાં આપણે ભૂડિયા મારવા જઈએ. હું તમને એમ કહું કે મહેશગીરી બાપુને તો અહીંયા જ રહેવાનું છે. એ જુનાગઢમાં આવી જ ગયા છે, ધૂણી ધકાઈને બેઠા જ છે. એ મારા ભાઈ ગોપાલની જેમ નથી.
એ જ્યાં બેઠા છે ને એ તો આવતી વખતે એ મહેનત ચાલુ કરી દેશે. એ આ વખતે એમણે સરખી મહેનત નહીં કરી હોય, આવતી વખતે ડબલ મહેનત કરશે. અરે તમે હવે તો વિચારધારા માટે જો આ કોઈ ફંડિત છે નહીં, મહેશગીરી કોઈ ફંડિત નથી, હું નથી, અમે અમારી વિચારધારા માટે કટિબદ્ધ છીએ, એટલે અમારાથી જે મહેનત થાય અમે તો કરતા જ રહેવાના છીએ. કરજો, કાંઈ વાંધો નહીં. પણ આજે આ ડિબેટ કરવાનો એક હેતુ હતો કે તમારા તમામ લગાવેલા આક્ષેપ, તમારા તમામ ષડયંત્રો નો ઘટસ્ફોટ ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના લોકોએ કરેલ છે, આ તમારે સ્વીકારવું પડશે. તમે ચખપો લબો કે પખપો લબો આવું બધું ન કરો. ચખપો લબો બધું કરી રહેવા દો. અને આજે ધર્મના ઉપજાવી કાઢેલો ખોટી રીતે તમે ફક્ત ધર્મના મોરા બનાવો છો. ધર્મ ઉપજાવી કાઢેલો છે, ધર્મ ઉપજાવી કાઢેલો. કે ધર્મ કઈ તો ઉપજાવ, હું તમને એમ કહું, ધર્મ એટલે તમે શું સમજાવો ને, એવું કે ગળામાં ખેસ હોય ધર્મ હોય એવું ના હોય. ધર્મ એટલે શું ના હોય ને, એટલે જ તો મેં કીધું ને, મેં કોઈનો ખેસ ક્યારે પહેર્યો નથી, કોઈને મિસ કોલ થી બી કાર્યકર નથી બન્યો, કોઈને મિસ કોલ થી બી નહીં બન્યો. અરે હું તમને છે ને જોઈ શકું છું, તમારા ગળામાં ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો દેખાય છે, ભલે આછો દેખાય તો એ અમારી વિચારધારા છે. હવે તમને અમે હિન્દુવાદ લાગતા હોય એટલે તમને હોય, તમે નફરત કરતા થઈ ગયા આજથી જ હવે હિન્દુ ધર્મને. સુરાપાના હોય, આપણે પોલ કરીએ તમારી ચેનલમાં, વિડીયોમાં નીચે પોલ લખજો કે તમે, હું એવું કહું છું, હું દાવો કરું છું કે તમે બીજેપી થી ખોટી રીતના એક પ્રેરણા દઈને ખોટા રીતના આક્ષેપ લગાવો છો ને એક મિકેનિઝમ ચલાવો છો. આવી વાત હું કરું છું. મારી વાત સાથે સહમત હોય તો તમે યસ કરજો પ્રતિકભાઈના પોલમાં, બાકી નો કરજો. આ ચલાવો, ફાઇનલ ચલાવશો. આ બધું આવવાનું જ છે. જેને જે ચલાવવું હોય ને, હું કોઈ એજન્ડાથી કાંઈ કામ કરતા જ નથી. હું બીજેપી સપોર્ટિવ છું, એની વિચારધારાને છું. બાકી બીજેપી જ્યાં ખોટી હોય, કોઈ કોંગ્રેસની જેમ વંશ પરંપરાગત બાળ પોતાના છોકરા નેતાના છોકરાઓને ટિકિટ આપે, એનો એ વિરોધી છું. આવું બધી વસ્તુ જે કોંગ્રેસના શોષણો છે, ભ્રષ્ટાચાર છે, આ બધું તો આ લોકોમાં ના હોવું જોઈએ, અને એના આપણે વિરોધી છીએ. તમારા હજારો દરેક 6 કરોડ જનતા એની વિરોધી જ છે. તમને હિન્દુવાદી લાગતા હોય કારણ કે અમે એક વસ્તુ વધારે અમે એડ કરીએ છીએ કે તમારામાં એક ગુણ વધારે હોવો જોઈએ, હિન્દુવાદી હોવા જોઈએ. આ એક ગુણ અમે ભારતીય જનતા પાર્ટીમાં વધારાનો નાખેલો છે. એ અમને પૂરો કરી આપે છે એ ગુણ પણ. એટલે અમારા માટે વિસાવદરમાં શું થયું? મૂળ મુદ્દો વિસાવદરમાં શું થયું? તમને કામ કરવાની તક મળી. કામ કરતા તમને લોકોને ભગાડ્યા, બંધ કરી અને કામ કરવાની તક મળી વિસાવદરમાં. આવતીકાલથી શરૂ કરી દેવાનો છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર. કઈ રીતની કોણ ક્યાં જૂનો જંક લાગ્યા છે, ગ્રીસ કરીને આમ સરસ મજાનું કાચ કપડથી ઘસવાના છે, જૂનો કાટમાળ લાગ બધું આમ સાફ કરવું છે. વિસાવદરને સાફ કરવાનો મુહિમ એટલે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા ખેડૂતોના મસીહા. ગોપાલ એટલે તમામ વિરોધી લોકો કે જે 150 ઉપર ફરીથી 2 વર્ષ પછી આવે તો શું કહેશો તમે? ચાલો, તો મને એવું કહેતા હતા કે તમે ડિબેટમાં 23 તારીખે યશભાઈ આવશો કે? અરે આવ્યો, હું સાચો હતો ને એટલે આવ્યો, હું ભાગ્યો ને. એક મિનિટ આજનું હું તમને કહી દઉં. જ્યાં સુધી પ્લસ દેખાતું હતું ને, પહેલો ફોન આવ્યો ને ત્યારે કે આ લાગે તો છે તમારા કે 1000 થી આગળ છે, પછી જોઈએ. એટલે તમે કઈ ડિબેટ કરવા માટે છે ને જોતા હતા કે ગોપાલભાઈ જીતે એમ હોય તો આવીશ, નહીતર તો ફાકા કે આજે કામ છે, આજે આમ છે. સાંભળો, રેકોર્ડિંગ છે. મેં એવું કીધું હોય કે હાલો વિચારીએ, મેં એવું જ કીધું હતું. પણ હા, મેં સ્વીકારું છું, 5 વાર ફોન કર્યા. પ્રતિકભાઈ ફોન જરૂર રાખજો, ફોન બંધ ન કરતા. કારણ કે શું છે કે ભાગી નહીં જાવ તો દૂર વયા જાય કે 2 સ્ટેપ દૂર ભાગો. જો હું તો એટલો આળસુ છું, 4-5 દિવસથી મારે કોઈ વિડીયો જ નતા બનાવવા. પણ આજે તમે પહેલો ફોન કરે ને, હું આજે રિઝલ્ટ જોતો જ નતો, હું ગેમ રમ્યા કરતો હતો. તો તમારા જ્યારે બી ફોન આવતા હતા ને, મેં જોયું જ નતું. તમે જ મને કીધું કે હા હવે તો 9000 લીડ થી આગળ છે, હવે તો જીતે એમ જ છે, હવે 100% વાત છે, હવે આવી જાઓ. ત્યારે આવ્યો કે એ વગર આવ્યો? સાંભળો, હું તમને કહું, તમારી ચેનલમાં મેં ભૂતકાળમાં કીધું છે છાતી ઠોકીને ગોપાલ જીતે ને જીતીને બતાવ્યું છે. ઠોકી હતી કે નહીં? હારે તો પછી હું કે એટલે એવું બધું રહેવા દો. રાજનીતિ બંધ કરો ભાઈ. અને હવે તમારો આજે તમે જીતી ગયા, અમે હારી ગયા, તમે જીતી ગયા, બસ ઠગો જીતી જાય. 10 વર્ષ સુધી ઠગ જીત્યો તો કેજરીવાલ, 10 વર્ષ સુધી જીત્યો કે ના જીત્યો? 3 વખત. એમાં કઈ નવું નથી. ચેનલમાં પોલ તમે મૂકશો ને કે મારી વાત સાથે સહમત કે તમે કોઈ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીનું પોષણ મેળવો છો,
તમે સાબિત કરો ને. મેં કીધું ને આપણે આ અહીંયાથી કૂદકો મારીને મરી જાઉં છું. તમે એમ સાબિત કરો કે કોઈનું પણ પોષણ મેળવીને હું કામ કરું છું, કોઈનું પણ. માનશો તમે? સાબિત કરી દઉં? હા, કરી દે. પોલ મૂકો, લોકો કહેશે, લોકોને સાબિતી હાથે કે ને, જે પણ લોકોને તમે પૂછજો. તમારું તો ફેસબુકમાં મારા કરતા ઘણું મોટું છે કામ. તમે જરા પોલ મૂકજો કે આ ભાઈ માટે કોઈ સાબિતી લાવો કે એને મેં પૈસા આપ્યા અને એ બોલ્યો છે એ રીતે. તો પછી આપણે આ વિડીયોમાં નીચે 2 સ્લોટ આવે, આ તો કરો ખાલી, તો ઈ તો કરી શકશો ને. હું કે પોલ મૂક. સપોર્ટ કરું છું ને, કોઈનો એક પૈસા માટે પણ નહીં, અને કોઈને, અને ખુલ્લા દિલથી ફૂલ કહું છું, ભાજપનો સપોર્ટ કરું છું તો કહું છું. કોઈ પણ આખું તમારું છે ને બાજારું મીડિયા ભૂપેન્દ્રસિંહ ઝાલાને આમ આરોપી ને મહાઠગ ને મહાકૌભાંડી બધું કીધું, તોય હું એની હાથે ઊભો છું અને હું ચોખ્ખું કહું છું કે હું એના બાજારું મીડિયાના વિરોધી છું, હું એના સપોર્ટિવ છું. હું છે ને કોઈનો 1 રૂપિયો લઈને કામ કરતો નથી, અને જેને મને સાચું લાગે ને એના ખુલ્લા દિલથી હું સપોર્ટમાં ઊભો છું. આટલું સિમ્પલ છે. ગોપાલ છે ને હિન્દુવાદી થઈ જાય ને તો મને એની સાથે કોઈ વાંધો નથી થવાનો. ગોપાલ છે ને થઈ જાય ને હિન્દુવાદી તો મને એની સાથે કોઈ વાંધો નથી. આમ આદમી સાથે કોઈ વાંધો નથી. આ તો આમ આદમી વાળા ત્યાં છે ને મૌલાનાઓને પગાર આપતા હતા, પૂજારીઓને નતા આપતા. આ વખતે 10 વર્ષ પછી પૂજારીઓને ચાલુ કરવાના હતા, એ પણ પછી દિલ્હીની જનતા પછી ઠગાઈ નહીં આ વખતે. તો મૂકો પોલ. શું તમારી વાત? મારે કોઈ એવા પોલ, મારે સાબિતી હાથે કોઈ મને કહે ને, સાબિતી હાથે તમે વાત કરો. કોઈ પોલમાં હું માનતો જ નથી. પોલમાં જનતાના જનાર્દન સાચું કરશે કે તમારી વાત સાથે મારી વાત સાથે જોઈ લે. જનાર્દન સાચું છે જ તો 15 વર્ષથી છે જ અહીંયા. તમે ડરો છો, 15 વર્ષથી બીજેપી જ છે. તમે ડરો છો, તમે હલો છો, તમે ભાગો છો, તમે ડરો છો. મેં તમને ખુલ્લી ચેલેન્જ આપી, સાબિત કરો કે મેં કોઈની પાસેથી 1 રૂપિયો લીધો તો હું તમે કોણ એ હું સજા પાત્ર કરી લઈશ. તમારે મારે કોર્ટની જરૂર, તમારે કોર્ટમાં જઈને એ સાબિત કરવાની જરૂર નહીં પડે. તમે મને આપો, હું જાતે જ, તમે પબ્લિક વચ્ચે કરી નાખો અને હું ખોટો છું એવું સાબિત કરી દો, એટલે તમે કોણ એ સજા સ્વીકાર્ય છે. ઓકે, લોકશાહીને ઢબે આપણે કરવું છે. પોલ કરી દઈએ, હાલો ને પોલ કરી દઈએ. એમાં થોડી લોકશાહી ચાલે. તો પછી ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે હું તો એવું ના માંગ કરું કે જનતા 6 કરોડની જનતા નક્કી કરે આ ઠગ છે કે નથી. એવી રીતે ચાલે. કોર્ટ ને આ એવી રીતે ચાલે. કૌભાંડ ને એ બધું એવી રીતે ચાલે. અરે ભાઈ, હવે તો તમે સમજો. તો તમે એક જ મિનિટ કેજરીવાલે કીધેલું કે હું જો મને આ લોકો જેલમાં પૂરી દેશે, વોટ આપો, હું નિર્દોષ છું, વોટ આપો. વોટ નહીં આપે એનો મતલબ તો એ ઠગ થઈ જ ગયો ને. હવે કોર્ટની જરૂર જ નહીં ને. છે સાબિતી તમારી પાસે? હું એ જ તો કહું છું કે સાબિતી નથી. અત્યારે જમાનત પર બહાર છે એ કેજરીવાલ. જનતા જનાર્દને તો એને રિજેક્ટ કરે, એનો મતલબ એ કૌભાંડી છે જ ને. સાબિતી છે? હા, હવે આવી ગયા લાઈન પર. બસ એટલી જ વસ્તુ છે. હવે 47 મિનિટ થઈ છે, હજુ કરવી છે આગળ ડિબેટ. બે પોલ ખાસ કરો. પતિભાઈ ડરોમાં લોકો થોડો કદાચ આલોચના કરે તો તમે ડરોમાં આલોચના થઈ. હેલો. હા હેલો. હા બોલો. ચાલો દોસ્તો, આ હતી ડિબેટ. યશભાઈ હાથે અમારો સંપર્ક તૂટી ગયો. તો આવતી વખતે ફરીથી મળીશું. ત્યાં સુધી રામ રામ.